વલસાડ સાંઈબાબા માનવ સેવા સમિતિ લાલુભાઈ ચૌધરી દ્વારા ટુકવાડા સાગરમાળ ગામ ખાતે લગ્ન પ્રસંગના વપરાત વાસણોનો સેટનું ગિફ્ટ અને પ્રાથમિક શાળાના 51 જેટલા બાળકોને ટુવાલ આપવામાં આવ્યો. લાલુભાઈ ચૌધરીનો સ્વાગત આદિવાસી વાજિંત્ર સાંભળ, કહાડી અને તારપા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તાર ટુકવાડા સાગરમાં ફળિયુમાં બારડોલી તાલુકાના સાકરી ટીમ્બરવા ગામના લાલુભાઈ ચૌધરી અને મમતાબેન ચૌધરી દ્વારા ટુકવાડા સાગરમાળ ગામની મુલાકાત લઈ સાગરમાળ ગામમાં લગ્ન પ્રસંગ તેમજ અન્ય પ્રસંગમાં વપરાતું વાસણનો કીટ આપવામાં આવ્યું અને સાગરમાં પ્રાથમિક શાળાના બાળકોને ટુવાલની ભેટ આપવામાં આવી. લાલુભાઈ જણાવેલ પ્રમાણે હજુ પણ હું સાંઈબાબાની કૃપાથી તપેલા અને સામાજિક હોલ બનાવી આપવાનું હું કાર કરી ઢોલ ટીમને ઘૂમરું આપવામાં આવ્યો, જેમાં ઉપસ્થિત લાલુભાઈ ચૌધરી, મમતાબેન ચૌધરી, મનોજભાઈ ચૌધરી, હિનાબેન ચૌધરી, ગુડીબેન ચૌધરી, કલાબેન ચૌધરી, દિવ્યાબેન, ગોલુબેન ચૌધરી, જાનુબેન ચૌધરી, અશ્વિનભાઈ ચૌધરી, અનિલાબેન ચૌધરી, નિલેશભાઈ ચૌધરી, પિયુભાઈ, ચંદરભાઈ મેઢા, સવજીભાઈ મેઢા તેમજ સાગરમાળ ફળિયાને આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ અશ્વિન ભાવર, વલસાડ. આજો આવ્યો તે પણ ખાલી નહીં આવ્યો. આટલું વાહન આપણને અર્પણ કર્યું સાહેબને. આ બહુ મોટો પુણ્યનું કામ કહેવાય. આ પુણ્યનું કામ સાહેબ કરતો જ આવ્યો છે અને કરોડો રૂપિયા ખર્ચતો આવ્યો છે અને કરોડો રૂપિયાનું દાન કરતો આવ્યો છે. આ સાહેબ કે ભવિષ્યમાં ભગવાન એને આશીર્વાદ આપતો છે અને આ ગરીબના આશીર્વાદ ભગવાનને તરફ આપણે મળતું છે. અને આજો પણ આપણે એને કહેવું કે આજો પણ એને ભગવાન આગળ વધારે અને આજો પણ આપણે એનું કાંઈ ના કાંઈ કરી જાય એવું આપણે આશા રાખવાની. આપણે ગરીબ પ્રજામાં ગરીબનું જોવાવાળા કોઈ મળે નહીં. ના નેતા લોકો ઘણો મોટો વાત કરીને ગયા પણ આજ સુધી આવું વ્યવસ્થા આપણને આપ્યો જ નથી. આજ ગરીબને વચ્ચે આવા મસીહ આવીને આપણને એ આપ્યું એટલે બહુ પુણ્યનું કામ કહેવાય. એટલે એવા એને માટે સાહેબને માટે આજો ફરીથી આપણે એકવાર તાળી, જોરદાર તાળી લગાડી.